જેવા કેટલાક છે 8 વાગે ઉઠે ને તો એ ટાઈટ લાગતી હોય એટલે પાછું ઉઠવાનું મન ન થાય એટલે પાછા હુઈ જાય. સવારમાં ઉઠીએ ને તો શિયાળામાં એક પ્રોબ્લેમ તો રહે, બ્રશ સામે લઈને હરી સામે ઊભું રહેવાનું રે આ ગેંડી મેરે. આ પાણી કેમ કે આમાં નોર્મલ પાણી ખોલી જાય તો એમ થાય કે હિમાલયમાં જ પૂકી જાય. આ ટાઢું કેવું સહન નથી થતો, પણ બ્રશ તો કરવો પડે ને, બાકી તો મોઢા ગંધાય પછી કોક મેરે જાય તો બાજુમાં. શિયાળામાં હવારમાં ટાટા પાણી કપડા કોણ ધોય? તમે તો વોશિંગ મશીનમાં નાખી દીધા. આ ટાટું પાણી કેવું? શિયાળામાં એક જ કામ કરવાનું, સવારે ઉઠીને શું કરવાનું? તાપણા જ કરવાના, બર્તન જ બારવાના, ભલે બાયું રાડ્યું નાખે, કેમ કે શિયાળામાં ઠંડી જેટલી પડે તો હાલો તાપી લો બધું. શિયાળામાં તો વાસણ સાફ કરવા સવારમાં ભારે પડે. આ ઠંડુ પાણી કેવું છે? હવે કાલથી તમારે ગરમ પાણી કાઢવું જોઈએ. આ શિયાળામાં એક તો પોતા હુકાવા હાટું એક તો પંખા ચાલુ કરે અને એક તો આપણાથી સહન ન થાય એટલે બંધ તો કરી જ દેવાના. હો, ચાલુ તો રાખવાના નહીં, પોતા ભલે હુકાય કે ના હુકાય. રિયલમાં 12:30 વાગ્યા. આપણે તો જર્સી કાઢવાની જ નહીં હો શિયાળામાં, નકર કયા ગુલ્ફી તો જાય એનું નક્કી નહીં ને. હમણાં હાંજ પડી જાય. તો શિયાળામાં સૌથી મોટી ઉપાધિ હોય ને ભાઈ તો નાવાની. નાવા મોટે પડે પૂગી તો